અમદાવાદના ચાંદખેડામાં થયેલ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ચાંદખેડામાં થયેલ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ જૂથ અથડામણને મામલે 8 આરોપીઓની ધરપકડ કરી છે। તો એક જ કોમના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે જૂથ અથડામણમાં અન્ય 3 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। કોમેન્ટના આધારે ઝઘડો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીઓની આ સમગ્ર મામલે ધરપકડ કરી લેવામાં આવી છે। તો એક જ કોમના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેને લઈને જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, તો આ સાથે જ અન્ય 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી। ત્યારે આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદના ચાંદખેડામાં થયેલ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।